અમદાવાદી સમુદાયનો સ્વર, નહીં સાંભળેલા અમદાવાદી સમુદાયનો સ્વર. તમારી વાતો તમારા દ્વારા તમારા સ્ટેશન પર, સુખ દુઃખના સવાલ જવાબો સુરતાલ ને સ્વર, સુખ દુઃખના સવાલ જવાબો સુરતાલ ને સ્વર. તમારી વાતો તમારા દ્વારા તમારા સ્ટેશન પર, રેડિયો નજરિયા ઉપર, રેડિયો નજરિયા ઉપર, રેડિયો નજરિયા ઉપર, રેડિયો નજરિયા ઉપર. કેમ છો અમદાવાદીઓ? નમસ્તે, હું મંજુ અને હું ઇકબાલ. આજથી અમે બંને વારંવાર તમારી સમક્ષ આવતા રહીશું અને આપણા મસ્ત મજાના શહેરની અવનવી જાણી અજાણી વાતો તમારી સાથે કરતા રહીશું. અમદાવાદ એટલે જાત જાતની કથાઓનું શહેર, દંત કથાઓનું શહેર, ઘટના દુર્ઘટનાઓનું અને ઘોંઘાટ ને સન્નાટાનું શહેર, મોટા મોટા રસ્તા અને પોળોની નાની નાની ગલીઓનું શહેર, કુત્તે પે સસ્સાનું ને 4 અહેમદનું શહેર, સાબરમતીના સંતનું ને ધુમાડા વગરના ભોંગડાનું શહેર. ને આપણે સૌ અમદાવાદીઓ. આપણા એક એક જણની અંદર વસ્યું છે અમદાવાદ. એક એક અમદાવાદીએ ભેગા થઈને વસાવ્યો છે અમદાવાદ. મંજુ બસ બહુ થયું. હવે આ કવિતા કરવાની બંધ કર. સાંભળનારા કંટાળવા માંડ્યા છે. જો પેલી બેબીએ મોટું બગાસું ખાધું ને જો પેલો હા તમારી પાછળ છે છોકરો માથું ખંજવાડે છે. સોરી દોસ્તો, સોરી. લ્યો મૂળ વાત પર આવી જઈએ. અમદાવાદ બન્યું એ પહેલા શું હતું? ક્યારે વિચાર્યું છે ખરું? કદાચ નિશાળમાં ભણ્યા હોઈશું પણ અત્યારે યાદ નથી, ખરું ને? હા, એક નદી ખડખડ વહેતી હતી. ચારે બાજુ ઊંડા ઊંડા કોતરો ને ઊંચી ઊંચી ભેખડો ને લીલું છમ જંગલ. એ વખતે ગુજરાતનું પાટનગર, ગુજરાતની રાજધાની હતું પાટણ. પણ પાટણથી છેક ભરૂચ ને સુરત સુધી પહોંચવું ખૂબ અઘરું હતું. સાબરમતી પાસે કોતરો ને ટેકરાઓમાં વસતા હતા ભીલો. ઊંચા પહોળા, બહાદુર ને હિંમતવાન. ખેતી બેતી કરે નહીં પણ જંગલને કારણે શિકાર મળી રહે એમને. ને બહુ જરૂર હોય તો આવતા જતાને લૂંટી લે. એમના મુખ્યનું નામ આશા ભીલ. એનું નામ પડે ને ભલભલાની ફે ફાટે. 500-600 સૈનિકોની ટુકડી આશાપલ્લીથી દૂર રહીને જ પસાર થાય. તે થાય જ ને. નાના કરતાંય 5-10 હજાર ભીલોની બીક ના લાગે? આશા ભીલને એક દીકરી હશે 15-16 વર્ષની, પણ 10 ને ભાંગીને ઘડી હોય એવી પાણીદાર. બાપની સાથે શિકાર કરવા જાય, લૂંટ કરવાઈ જાય, ઝાડ પર ચડે ને ઘોડેસવારી કરે, તીર તલવાર ને ભાલો તો એવા ચલાવે કે ઉડતા પંખી પાડે. શૂરવીરતા, જવાની ને સુંદરતા ત્રણેય એનામાં ઠાસી ઠાસીને ભરેલા. નામ એનું તેજા. પાટણથી વારંવાર સૈનિકો આશાપલ્લીવાળા રસ્તે પસાર થતા. તેમાં પાટણના સુલતાન નસીરુદ્દીન અહેમદ શાહના એક સિપા સાલારની નજરે આશા ભીલની આ દીકરી તેજા પડી ગઈ. પછી ને નજર પડી તો પડી. વલ્લાહ, એસી ખૂબસૂરતી. આટલા બધા શહેરો જોયા, પાટણ, સુરત, ખંભાત, ભરૂચ, ઉજ્જૈનથી તે મારવાડ ને દિલ્હી, પણ એસી ખૂબસૂરતી ન સુની ન દેખી. ને તો પડી ગયો તેજાના પ્રેમમાં, શાન ભાન ભૂલી ગયો. તેજા તો આ જાણતી ન હતી. ને તોય આ સિપાસાલાને એનું એવું ઘેલું લાગ્યું કે રોજ સાંજ પડે ને છેક પાટણથી ઊંટ પર સવાર થઈને મારંમાર પહોંચે સાબરમતીના કિનારે આશાપલ્લી. ધરાય ને તેજાને જોયા કરે અને વહેલી પરોડે ઊંટ પર સવાર થઈને પહોંચે પાછો પાટણ. થોડો સમય તો આવું ચાલ્યું, પણ એક દિવસ मेहरबान सुल्तान आलम गुजरात के सुल्तान नसरुद्दीन अहमद शाह तशरीफ फरमा रहे हैं. सुल्तान आलम सलाम. दुरुस्त है. आज हम शिकार पर जाने की ख्वाहिश रखते हैं. हमारा ऊंट तैयार रखा जाए. ऊंट सुल्तान, वो तो क्यों झिझक रहे हो? कभी हमारे मुंह से ऊंट पर शिकार जाने की बात नहीं सुनी? नहीं हुजूर, वैसी बात नहीं. तो हुजूर आला, आपका वो ऊंट तो सिपाही सालार हर शाम अपने साथ ले जाता है. ले जाता है? कहाँ? क्यों? नहीं मालूम सुल्तान. उन्हें फौरन हमारे रूबरू करवाया जाए. जो हुकुम.
તું તો ગયો કામથી. या खुदा, હવે क्या होगा अब? બાદશાહ સલામતને આમ પણ કોઈ દરબારી પ્રજા સામે બુરી નજરે જોવે એ પસંદ નથી. ને તું તો એમના જ ઊંટ પર રોજ રાતે છેક આશાપલ્લી જાય છે એક ભીલની છોકરીને જોવા. જરા વિચાર, આ વાત રાજા જાણશે તો. ऐ मेरे मालिक, कैसा गजब! खुदावंद कर ये बात जान लेंगे तो मेरा सर कलम करने में एक पल न लगाएंगे. क्या करूं? ऐ मेरे मौला, रहम कर, मेरे गुनाहों की माफी दे. लाहुल वला कुव्वत इल्ला बिल्लाहिल अलीउल अजीम. હવે જાજા વિચાર કર્યા વગર મારી સલાહ માન. સાંભળ. क्या सच कहते हो? हाँ जहांपना, वो लड़की तेजा कीचड़ में कमल जैसी है, धूल में नगीना है नगीना. बाप के साथ लूटमारी करती है, घोड़े पे सवारी करती है. वैसी औरत वहाँ साबरमती के भीड़ों में नहीं, आप जैसे सुल्तान के हरम में होनी चाहिए. उसे ठीक से परखने के लिए ही इस गुलाम ने इसी गुस्ताखी की है. अब आप जो सजा फरमाएंगे कबूल है. हम आशा भील को एक संदेशा भेजना चाहते हैं और वो संदेशा तुम ही ले जाओगे. जो हुक्म मालिक. કહું છું, તેજાની માં ભાયક ખુલ્યા આપડા. કા આપડા જેવા રખડેલને કેવા વેવાય મળે? બોલતો. શું બોલો છો? સમજ ના પડે એવું? તું બોલતો ખરી. તેજા માટે કેનું માગવું આવ્યું છે તે? દખ્ખણના વનવાસીનું? ના નર્મદાના સરદારનું? ના તઈ વાગડનું? ના ના. તો ઉખાણા ના કરશો, સીધું કેવને. ગુજરાતનો રાજા અહેમદ શાહ. ગાંજો પી ગયા છો કે મવડો ચડાયો છે? ગાંજોય નહીં ને મવડોય નહીં. તઈ હાસુ કેશો? આ સામા કાંઠાના કોછેરો દેવીના સમ. શું વાત કરો છો? આપણી તેજા, ગુજરાતના રાજાની રાણી. તેજાને કહું? તું નહીં. આજ ધાડ પાડવા જાઉં છું તઈ હું જ કહે. શું બોલો છો બાપુ? તને કઈ ખબર પડે છે કે ના? સાચું જ કહું છું દીકરી. રાજુ આપણા ટીમ્બે આવ્યો તો શ્રીફળ લઈને. ને બદલામાં દીકરીને તારું આશાવલ બે લઈ જશે તે ન વિચાર્યું? તે આમે દાયજામાં તને જ દેવાનો હતો ને. દાયજામાં લઈ જઈએ હારું કે દગાબાજીમાં લઈ જઈએ? હું કઈ સમજ્યો નહીં. મારા ભોળા બાપુ, તુને સમજ નથી. આખો સાબરનો પટ્ટો તારાથી બીને હે. પાટણના રાજાને તું દીકરી પરણાવે એટલે એને આ જગાનો ભો ના રે. એને એક કાંકરે બે પંખી પાડવા છે, સમજાયું તુને? પણ આ તો મોટું ધર્મ સંકટ થયું. હા પાડું તો હાથ કપાશે ને ના પાડું તો. બાપુ, મારે પાટણના રાજાને મળવું છે. તું એક છોડી બાદશાહને મળીશ? તારું ભેજું તો ઠેકાણે છે ને? તને મારા પર વિશ્વાસ છે ને બાપુ? એકવાર, બસ એકવાર મને રાજા ભેગી મેળવી દે બાપુ. સેવી તારી મરજી. तू छे छोकरी? જી. तुझे मालूम बड़ा बड़ा शूरवीर ने शेठ लोगो મને મળવા આવતા કાપે છે. એમના દિલમાં ધોખો હશે, મનમાં પાપ હશે. क्या खूब. बताओ क्यों मिलना चाहती थी? રાજા, અમુ તો નાના લોકો. અમારી વાત તે કાને લીધી ને મુને મળવા રાજી થયો, એ જ મોટી વાત છે. कोई छोटा बड़ा नहीं होता. अपनी बात बताओ तेजा. મારું બાપો કહેતો તો કે તમે મારી ભેગા લગ્ન કરશો. हाँ. કેમ? तुम ताकत वाली हो, तेज दिमाग हो, घोड़े पे सवारी करती हो, तीर तलवार चलाती हो और सबसे बड़ी बात, तुम में हिम्मत है हमसे मिलकर बात करने की. एक सुल्तान को इससे बेहतर बेगम कहाँ नसीब होगी. તુને પરણું પાછળ મારા બાપ ને મારી ભીલ કોમનું શું, મારા આશાવલનું શું? ताज्जुब हो रहा है. इस मुल्क में जब एक औरत पर्दे से बाहर आने से झिझकती है, तुम इतनी दूर की सोच रखती हो. मुने जवाब ना મળ્યો રાજા. तुमसे निकाह करके तुम्हारे आशावल को खत्म नहीं करेंगे हम तेजा. जिस धरती में तुम जैसी औरत पैदा होती हो, जो पानी पीकर तुम जैसे बहादुर पनपते हो, उसे बर्बाद नहीं आबाद करना चाहिए. इस आशावल को हम और भी आबाद करेंगे. हमारे मुर्शिद शेख अहमद खुद भी यही चाहते हैं.
तेजा, हम अपने आप को शिकारी कुत्तों जैसा तेज तर्रार समझते थे और तुम सबको बिना ताकत के खरगोश। पर आज ये साबित हो गया है कि अगर तुम सस्ते हो तो भी इन कुत्तों पर भारी हो। જો આ જગાને આ નગર આબાદ થાતું હોય તો બાદશાહ હું તારી હારે પરણીશ. आमीन। સુમામીન. ને આમ અહેમદ શાહ આશાપલીનો જમાઈ બન્યો કદાચ ઉપરવાળાએ જ આ આખી બાજી ગોઠવી હશે. ને અહીં જ સરખેજમાં અહેમદ શાહ ને એના મુર્શિદ એના ગુરુ મળ્યા ને પછી વસ્યું આપણું અમદાવાદ. પણ એના પાયામાં છે ખુદ્દાર ને ખમીરવંતી તેજા અને એના જેવી કેટલી દીકરીઓ. ઇતિહાસે અહેમદ શાહને યાદ રાખ્યો છે. આપણે દંતકથાની આ વીર દીકરી તેજાને પણ યાદ ના રાખવી જોઈએ. વિચારજો દોસ્તો. ફરી આવી જ કોઈ અદ્ભુત અમદાવાદી વાત લઈને પાછા આવીશું. ત્યાં સુધી આવજો. બાય બાય. અલ્લાહ હાફિઝ. આપણું અમદાવાદ અનોખું એના પર ઉપરવાળાએ કદી ના ડરીએ જ્યારે બરસે કુદરત કેરો કહેર, કદી ના ડરીએ જ્યારે બરસે કુદરત કેરો કહેર. સાબરમતીના બંને કાંઠે જલસા લીલા લહેર, નવા જૂનાનું કોમ્બિનેશન અહીંયા છે સુપર. આપણી વાતો આપણા સ્ટેશન પર. રેડિયો નજરિયા ઉપર, રેડિયો નજરિયા ઉપર, રેડિયો નજરિયા ઉપર, રેડિયો નજરિયા ઉપર. જવું હોય જો ક્યાંય તમારે અમદાવાદી કાયમ પૂછે. બહેનો રાતે બહાર પડે તોય નથી કશાની, બહેનો રાતે બહાર પડે તોય નથી કશાની. અમદાવાદી સાથે કોઈ પણ કરે ન માતાજી. શબ્દોનો સેતુ રચવાનો આવ્યો છે અવસર. તમારી વાતો તમારા દ્વારા તમારા સ્ટેશન પર. રેડિયો નજરિયા ઉપર, રેડિયો નજરિયા ઉપર, રેડિયો નજરિયા ઉપર, રેડિયો નજરિયા ઉપર. નહીં સાંભળેલા અમદાવાદી સમુદાયનો સ્વર, નહીં સાંભળેલા અમદાવાદી સમુદાયનો સ્વર. તમારી વાતો તમારા દ્વારા તમારા સ્ટેશન પર. સુખ દુઃખ ના સવાલ જવાબો સુરતાલ ને સ્વર. સુખ દુઃખ ના સવાલ જવાબો સુરતાલ ને સ્વર. તમારી વાતો તમારા દ્વારા તમારા સ્ટેશન પર. રેડિયો નજરિયા ઉપર.